પ્રણામ સૌને। આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। इंद्रिय पराजय शतकना वर्गनी अंदर આપણે 25 ગાથાઓ પૂર્ણ કરી છે અને ત્યાં 25 ગાથાઓની અંદર આપણે જુદી જુદી રીતે ઇન્દ્રિયો કઈ રીતે આપણને સંસારમાં બાંધીને રાખે છે તે વિષય આપણે ભણ્યા છીએ। સંસારને જુદી જુદી રીતે એક્સપ્લેન કરવામાં આવ્યું છે, સમજાવવામાં આવ્યું છે। હજી આગળ આગળ પણ વિશેષ રીતે આપણને સમજાવવાનો પ્રયત્ન કરશે કે ઇન્દ્રિયો કઈ રીતે આપણી દુશ્મન બનીને બેઠી છે। તો સર્વપ્રથમ આપણે 26મી ગાથાનો ઉચ્ચાર લઈએ અને ત્યાર પછી આપણે આગળ તેના અર્થ તરફ જશું। સવ ગહાણમ પભવો મહાગહો સવ દોષ પાયટ્ટી કામગોહો દુરપ્પા જેણ ભી ભુવમ જગમ સવ્વમ। ફરી એકવાર ઉચ્ચાર। સવ ગહાણમ પભવો મહાગહો સવ દોષ પાયટ્ટી કામગહો દુરપ્પા જેણ ભી ભુવમ જગમ સવ્વમ। अर्थ करे छे जेना वडे आखू जगत वशीकृत करायेलू छे एवो काम नामनो ग्रह सर्व उन्मादोनु उत्पत्ति स्थान छे। मोटो उन्माद छे, सर्व दोषोने प्रवर्तावनार छे। आपड़ा अहींया लौकिक जगतनी अंदर मोटे भागे ज्यारे कोईक प्रतिकूल परिस्थिति अवस्था वगैरे होय त्यारे आपणे सामान्यथी एवा वचनोनो उपयोग करता होईए छीए के आपड़ा ग्रह वक्री थया छे अथवा तो ग्रह नबळा छे, ग्रह विपरीत छे, ग्रह साथ नथी आपता। आ रीते जुदा जुदा वाक्यो ग्रहोना विषयमां आपणे सामान्यथी बोलता होईए छीए, पण आपणने ए खरेखर खबर नथी। आपणने सूर्य चंद्र अथवा तो मंगल ग्रह वगैरे जे ग्रहो छे ते ग्रहो तो नड़े छे के नथी नड़ता ते वात दूर छे, परंतु आपड़ा अंदर रहेला जे ग्रहो छे ते आपणने कई रीते नड़े छे ते समजवानी जरूर छे। आपड़ा अंदर में रहेला कदा ग्रहो, आपड़ा अंदर में रहेलू परिग्रह, आपड़ा अंदर में रहेली कामातुरता, भौतिक सामग्री ने भोगववानी तत्परता, इंद्रियों ने जे विषयों आपणे आपीए छीए ते इंद्रियोथी लोलुप्त विषयोथी लोलुप्त बनेली इंद्रियो कई रीते आपणने हैरान करे छे ते
બારીકાઈથી સમજવા જેવું છે. અને માટે આ ગાથાની અંદર કહે છે આપણા જીવનની અંદર જો સૌથી મોટો કોઈ કાંટો હોય જે સતત આપણને ડંખી રહ્યો છે અથવા ચૂભી રહ્યો છે, જીવનમાં વિપરીત દશાઓનું, કષાયોનું, દોષોનું, પાપનું કોઈ ઉત્પત્તિ સ્થાન હોય તો તે ઉત્પત્તિ સ્થાન કયો? તો કહે છે તે ઉત્પત્તિ સ્થાન આ કામાતુરતા છે. કામાતુરતા એટલે ઇન્દ્રિયોના વિષયોને ભોગવવાની આત્મામાં રહેલી ઈચ્છા, તેને કામાતુરતા કહે છે. માત્ર વિજાતિનું સેવન કરવું તેને કામ નથી કહ્યું. આપણા અહીંયા તો વસ્તુ માત્રને ભોગવવાની ઈચ્છાને કામ કહ્યું છે. પૂદગલ માત્રને ભોગવવાની ઈચ્છા હોવી અથવા ભોગવવું તે કામ છે. અને ખરેખર જો આપણે આપણા જીવનની અંદર દ્રષ્ટિ નાખીએ તો આપણે વર્ષોને વર્ષો, ભવોને ભવોથી આ કામ પુરુષાર્થ જ કર્યો છે. એના સિવાય બીજો કોઈ પુરુષાર્થ થયો નથી. અને કદાચ જીવનમાં જે અર્થ પુરુષાર્થ થઈ રહ્યો છે એ પણ કામ પુરુષાર્થને સાધવા માટે થઈ રહ્યો. કામ પુરુષાર્થ એટલે શું? ઇન્દ્રિયોના વિષયોને ભોગવવા માટે જે આપણે મહેનત મશક્કત કરીએ છીએ તેને કામ પુરુષાર્થ કહે છે. હવે ઇન્દ્રિયોના વિષયોને ભોગવવું હોય તો ઇન્દ્રિયોના વિષયો આ જગતની અંદર મફત તો મળતા નથી. તેના માટે બે વસ્તુઓ જોઈએ છે. એક છે પુણ્ય અને એક છે પૈસો. અને પૈસો પણ પુણ્યથી મળે છે. માટે કામ પુરુષાર્થને સાધવા અર્થે આપણા જીવનમાં અર્થ પુરુષાર્થ હોય છે. અર્થાત આપણે જે સંપત્તિ આદિને ભેગું કરીએ છીએ, સંપત્તિની પાછળ દોડીએ છીએ, ત્યાં પણ મુખ્ય કારણ શું છે? આપણને સંપત્તિ જોઈએ છે ખાલી? જો ખાલી સંપત્તિ જોઈતી હોય ને, જો ખાલી 10, 20, 50, 100, 500, 1000 એવી રીતે આંકડા છપાયેલા કાગળ જોઈતા હોય આપણને, તો પછી 2016 આપણે જે 500 ને 1000 ની નોટો હતી તે કાઢી નાખી ન હોત, તે રાખી દીધી હોત, કેમ કે આપણને પૈસા જોઈએ. પણ વાસ્તવિકતા એવી નથી. આપણને પૈસા નથી જોઈતા, પણ પૈસાની વેલ્યુ જોઈએ છે, જેનાથી ઇન્દ્રિયોના વિષયો ખરીદી શકાય. અર્થાત ભોગ સામગ્રી ખરીદી શકાય. માટે અર્થ પુરુષાર્થ પણ ઇન્દ્રિયોના વિષયોને વશ કરવા માટે આપણે કરીએ છીએ. અર્થાત ઇન્દ્રિયોના વિષયોને ભોગવવા માટે આપણે કરીએ છીએ. અને આ ઇન્દ્રિયોના વિષયો આપણને એટલી બધી વિપરીત રીતે ફસાવી નાખે છે કે આપણા જીવનની અંદર જે ઉથલ પાથલ થાય છે એ બધી આ ઇન્દ્રિયોના વિષયોના કારણે થાય છે. કામાતુરતાના કારણે, આપણા અંદરમાં રહેલી તે ભોગવવાની ઈચ્છાના કારણે થાય. બધે ઠેકાણે, જે ઠેકાણે આપણે દ્રષ્ટિ નાખીએ ત્યાં સર્વપ્રથમ આપણે છે ને આપણા શરીરની, આપણા ઇન્દ્રિયની અને આપણા મનની અનુકૂળતાને ગોતીએ છીએ. ક્યાંય પણ કોઈ પણ પરિસ્થિતિ, કેમ કે આપણા ચિત્તમાં પ્રાથમિકતા જ એને છે, એને અપાયેલી છે. કોને? ભૌતિક સુખ, શરીર, ઇન્દ્રિય અને મનની અનુકૂળતાઓને જ પ્રાથમિકતા અપાયેલી છે. અને માટે જ્યાં જ્યાં જે કાર્ય કરીએ છીએ, જ્યાં જ્યાં આપણે દ્રષ્ટિ કરીએ છીએ, ત્યાં બધે ઠેકાણે આપણે સર્વપ્રથમ
આ શરીર, ઇન્દ્રિય અને મનના સુખને મેળવવા માટેનો જ પ્રયત્ન કરીએ છીએ, તેની અનુકૂળતાઓની પાછળ જ દોડીએ છીએ. આપણા જીવનમાં આપણા દ્વારા થતી પ્રવૃત્તિમાં પ્રાથમિકતા પરમાત્માની આજ્ઞાને નથી અપાઈ. માટે પરમાત્માની આજ્ઞાનો ભંગ થતો હોય તો ભલે થાય, પણ મને મારા મનને અને ઇન્દ્રિયોને પોષવા છે, એ કામ થવું જોઈએ. બાકી બધું તેલ લેવા ગઈ. આવી આપણી મતિ છે, અને આવી મતિ અનાદિકાળથી રાખેલી હોવાના કારણે જ આપણી આ અવસ્થા છે. આપણા જીવનમાં જે ઉન્માદ છે, જે ઉથલ પાથલ છે, જે દોષોનો જથ્થો આપણા આત્માની અંદર ચોંટેલો છે, જે કર્મોનો જથ્થો આત્મા ઉપર ચોંટેલો છે, આ બધું શું છે? આના પાછળનું કારણ એક જ, આપણી પ્રાથમિકતા. ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થને જીવનમાં આપણે ક્યારે મુખ્ય તરીકે ગણ્યો છે ને? માત્ર કામ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થને જ મુખ્ય ગણ્યો છે. જ્યાં બીજી બાજુ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ એ રીતે થાય કે જે ધર્મ પુરુષાર્થમાં સહાયક બને, અને તે ધર્મ પુરુષાર્થ આગળ જઈને તમને મોક્ષ અપાવે, તેવા પ્રકારના પુરુષાર્થની જરૂર છે. આપણે શું કરીએ છીએ? માટે આ ગાથાની અંદર લખે છે, જેના વડે આખું જગત વશીકૃત કરાયેલું છે. વશીકરણ કરે ને, વશીકરણ સમજો? એવા તંત્ર મંત્ર આદિ બોલે અને એવા કંઈક કારસ્તાન કરે જેના કારણે સામેવાળો વ્યક્તિ એવો વશીકરણમાં આવી જાય કે જે વશીકરણ કરે છે જેમ કહે તેમ જ હવે સામેવાળો વ્યક્તિ કરવાનો છે. એ કહે ઉઠ તો ભાઈ ઉઠવાનું, એ કહે બેસ તો બેસવાનું, એ કહે દોડ તો દોડવાનું. આ જે વશીકરણ છે, આવું વશીકરણ વિષય સુખે આપણા ઉપર કર્યું. વિષય સુખ એટલો બધો આપણને દોડાવે છે. વિષય સુખ કહે ભાઈ દોડો, ઓકે, દોડવાનું ચાલે. વિષય સુખ કહે ભાઈ પૈસા કમાવો, ભેગું કરો, ભેગું કરવાનું ચાલે. વિષય સુખ આત્મા જે કહે છે એને બાજુમાં મૂકો, ઇન્દ્રિયો જે કહે એ લાવો, મન જે કહે એ લાવો, એના માટે દોડો. આ જ આપણી અવસ્થા. અને આ કોણે ઉત્પન્ન કર્યું? આ આત્મામાં રહેલા લોભે. લોભ બધા કષાયોની અંદર બધાનો બાપ છે. આ લોભ. લોભના કારણે કોઈ માયા કરે, લોભના કારણે હિંસા કરે, લોભના કારણે ક્રોધ કરે, લોભના કારણે જૂઠું બોલે, આવું બને. પણ જૂઠું બોલવાના કારણે લોભ કરે, હિંસા કરવાના કારણે લોભ કરે, ક્રોધ કરવાના કારણે લોભ કરે, આવું ન હોય. ફરી એકવાર, લોભના કારણે જીવે હિંસા કરી, લોભના કારણે જીવે જૂઠું બોલ્યું, લોભના કારણે જીવ ચોરી કરે છે. આ બધું લોભના કારણે થાય છે. એટલે લોભ એ સૌથી વધારે ખરાબ છે. ક્યારે એવું નહીં બને કે હિંસા મને કરવી છે ને એટલે હું લોભ કરું. નહીં, મને જૂઠું બોલવું છે એટલે લોભ કરું છું. અરે આવું શક્ય જ ન બને. લોભ કરું છું, લોભ છે માટે જૂઠું બોલું, માટે હિંસા કરું છું, માટે ક્રોધ કરું, માટે માયા કરું. એટલે આ લોભ બધા કષાયોનો બાપ છે, જે આપણા અંદરમાં એવી ઉથલ પાથલ મચાવી નાખે છે, આપણને ખ્યાલ પણ ન આવે, અને ક્યારે આપણને પોતાના વશમાં કરી લે અને આપણને ડૂબાડતો જાય, અને આપણને લાગે અરે વાહ, હું તો 7મા આકાશમાં છું. આ મોહ અને લોભની કમાલ છે. માટે ગાથામાં કહે છે, જેના વડે આખું જગત વશીકૃત કરાયેલું છે એવો કામ નામનો ગ્રહ. કયો ગ્રહ? આ કોઈ શનિ કે મંગલ કે કોઈ આપણા ઉપર ભારી નથી. આપણા ઉપર આ કામ ગ્રહ ભારી છે.
જે સર્વ ઉન્માદોનું સર્વ ઉત્પત્તિ સ્થાન છે, સર્વ દોષોને પ્રવર્તનાર પણ આજ માટે અહીં કહે છે કે એનાથી આપણને બચીને રહેવાનું. ગાથા નંબર 27 તેનો ઉચ્ચાર લઈએ. જહ કચ્છુલ્લો કચ્છુમ કંડુવ માણો દુહમ મણઈ સોખમ મોહાઉરા મનુષ્યા તહ કામદુહમ સુહમ બિનતી. ફરી એકવાર. જહ કચ્છુલ્લો કચ્છુમ કંડુવ માણો દુહમ મણઈ સોખમ મોહાઉરા મનુષ્યા તહ કામદુહમ સુહમ બિનતી. કહે છે જે ખરજવાના રોગવાળું ખરજવાને ખણતો ઉત્પન્ન થયેલા દુઃખને સુખ માને, તે જ રીતે મોહથી વિહવળ થયેલા મનુષ્યો કામથી જનિત દુઃખને સુખ કહે છે. આ ગાથા અને આ ગાથાની અંદર બતાવેલી વાસ્તવિકતા, બતાવેલું સત્ય અબજોના અબજો રૂપિયાઓ ખર્ચી નાખો તો પણ જો પુણ્યનો સાથ ન હોય અને પુરુષાર્થ એ પ્રમાણેનો ન હોય તો આવી ગાથાઓ, આવું સાહિત્ય આપણને પ્રાપ્ત થઈ શકે નહીં. જો આ ગાથા આપણને બરાબર સમજાઈ ગઈ તો સમજી લેવાનું આપણા જીવનનો ટર્નિંગ પોઈન્ટ આપણને પ્રાપ્ત થઈ ગયું. જો આ ગાથા બરાબર સમજાઈ ગઈ. આ ગાથાની અંદર જે અર્થ બતાવ્યો છે એ જ ન સમજી શક્યા હોવાના કારણે આપણો અનંત સંસાર હજી સુધી ભૂતકાળમાં વીત્યો છે. ફરી એકવાર શું કહ્યું? આ ગાથાની અંદર જે અર્થ બતાવ્યો તે અર્થ ન સમજ્યા હોવાના કારણે જ હજી સુધીનો આપણો સંસાર અકબંધ છે. જો આ ગાથાનો અર્થ અનંતકાળ પહેલા સમજાઈ ગયો હોત તો હમણાં આપણે મોક્ષના સુખનો આનંદ મેળવી રહ્યા હોત, માણી રહ્યા હોત. પણ આ ન સમજાયું માટે જ હજી સુધીનો સંસાર. હવે જો આજે પણ અથવા આ ભવની અંદર પણ આ ગાથાનો અર્થ સમજવાનો પ્રયત્ન ન કર્યો તો સમજી લેવું કે હજી આપણા માટે આગળ અનંત સંસાર ઊભો છે, જે આપણને હજી દુઃખ, પીડા, વેદના, આધિ, વ્યાધિ, ઉપાધિ બધું આપવા માટે તૈયાર છે. એક ઉદાહરણથી બરાબર આ ગાથાની અંદર સંસારની દુઃખરૂપતાને સમજાવે છે. આપણને બધાને સુખ જોઈએ છે એ વાતમાં બેમત નથી અને બધા આત્મા અવશ્ય સુખને જ ઝંખે છે. એના પાછળનું કારણ એક જ છે, આત્માનો પોતાનો સુખમાં રહેવાનો સ્વભાવ છે. આત્માનો સુખમાં રહેવાનો સ્વભાવ છે અને જેનો સ્વભાવ હોય તે જ તેનામાં હોય, તે જ તેના માટે મહેનત કરે, પુરુષાર્થ કરે, એ વ્યાજબી છે, એ સહજ છે. એટલે દરેકે દરેક જીવનું મૂળભૂત સ્વભાવ સુખને પામવાનું છે, સુખમાં રહેવાનું છે, સુખનો જ અનુભવ કરવાનો સ્વભાવ છે. માટે આપણે બધા સુખની પાછળ જ દોડીએ છીએ. આપણને એક વિચાર એ કરવો જોઈએ
કે ઓપ્શન તો આપણા પાસે બે છે, સુખનું પણ છે અને દુઃખનું પણ છે. ઓપ્શન બે છે, સુખનું પણ ઓપ્શન છે અને દુઃખનું પણ ઓપ્શન છે. છતાં પણ આપણે ક્યારે એવું નથી બન્યું કે દુઃખની પાછળ ભાગ્યા હોય. મને થોડુંક દુઃખ જોઈએ છે, થોડીક વાર માટે મને કોઈ દુઃખ આપે તો મજા આવી જાય, અડધો 1 કલાક સતત દુઃખમાં રહું તો એવું લાગે કે આ હા 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 મજા. આવું બન્યું ક્યારે? ક્યારેય ન બન્યું. કેમ ન બન્યું? કેમ કે દુઃખને પ્રાપ્ત કરવાનો જીવનો સ્વભાવ જ નથી. જીવનો સ્વભાવ જ સતત સુખમાં રહેવાનું છે. અને માટે આપણે બધા, તમે અને હું, સુખની પાછળ જ દોડીએ છીએ. પણ વાંધો ક્યાં આવ્યો? આપણે સુખની પાછળ દોડીએ છીએ, સુખને ઝંખીએ છીએ અને સુખ માટે પુરુષાર્થ કરીએ છીએ. આમાં વાંધો ક્યાં આવ્યો? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે, આમાં વાંધો એ આવ્યો કે સુખની ઝંખના તો આપણે કરીએ છીએ, પણ ખરેખર સુખ કોને કહેવાય તે આપણને ખબર જ નથી. શું કહે છે? મોહનીય કર્મએ, મિથ્યાત્વએ આપણને એવો મૂંઝાવીને રાખ્યો છે કે જે વાસ્તવિક સુખ છે, જે વાસ્તવિક સુખની વ્યાખ્યા છે, એ વાસ્તવિક સુખની વ્યાખ્યાને આપણે ઓળખતા જ નથી. અથવા તો ઓળખતા હોવા છતાં પણ જાણે આપણે જીવનમાં ક્યારે વાસ્તવિક સુખને ઓળખતા જ નથી, તે રીતે આપણે વર્તીએ છીએ. એટલે વાંધો શું આવ્યો? સુખની ડેફિનેશન, સુખની વ્યાખ્યા આપણે ખોટી નોંધી છે. હવે ખોટી વ્યાખ્યા નોંધી એટલે એ ખોટી વ્યાખ્યા વાળો સુખ જે ઠેકાણે છે તે ઠેકાણે આપણે સુખ મેળવવા માટે પહોંચ્યા. એટલે ઓટોમેટિક સુખનો એડ્રેસ પણ ખોટો નોંધાયો. ફરી એકવાર, સુખની વ્યાખ્યા જ ખોટી નોંધી. હવે એ ખોટી વ્યાખ્યા જે આપણે નોંધી, તે ખોટી વ્યાખ્યાને પુરવાર કરતો સુખ જે ઠેકાણે છે તે ઠેકાણે આપણે સુખને મેળવવા માટે પહોંચ્યા. એટલે એડ્રેસ પણ ખોટો થઈ ગયો. તો શાસ્ત્રકાર ભગવંતો એ કહે છે કે ભાઈ, તમારે ત્યાં વાંધો એ આવ્યો કે તમે સુખનું ડેફિનેશન, એટલે સુખની વ્યાખ્યા અને સુખનું એડ્રેસ બે ખોટું નોંધ્યું, અને એના કારણે તમે કોઈક બીજે જ સરનામે પહોંચ્યા છો, જ્યાં સુખના નામે માત્ર દુઃખ જ છે, સુખ છે જ નહીં. હવે આપણે વિચાર કરીએ કે જવાનું હતું લાલજીભાઈ ના ઘરે અને પહોંચી ગયા નાનજીભાઈ ના ઘરે. હવે નાનજીભાઈ ના ઘરે લાલજીભાઈ મળે ક્યાંથી? તો જ્યાં દુઃખનું એડ્રેસ છે ત્યાં સુખ મળે ક્યાંથી? આપણે અનાદિકાળથી દુઃખના એડ્રેસે પહોંચ્યા, દુઃખને જ સુખ માની અને તેના સાથે જ રહ્યા. હવે લાલજીભાઈ ને નાનજીભાઈ, નાનજીભાઈ ને લાલજીભાઈ માનીને સાથે રહ્યા. હવે આપણને પ્રશ્ન થાય કે તોય ત્યાં વાંધો શું છે? વાંધો એ છે, ત્યાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ તમે જેને સુખ માની રહ્યા છો, એ સુખ નથી પણ દુઃખ છે. અને એ કેવો દુઃખ છે તે સમજાવવા માટે અહીં આપણને ઉદાહરણ આપ્યું. શું ઉદાહરણ આપ્યું? લખે છે, જેમ ખરજવાના રોગવાળો. ખરજવાના રોગવાળો એટલે જેને ખંજવાળ આવતી હોય ને, ઘડી 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 ખંજવાળ આવતી. કેમ? તો કે ખર્જીયો થઈ ગયો, એટલે એની જે ચામડી હોય ને એટલી એ રીતે સડવા લાગે કે એને તરત સતત 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 ત્યાં ખંજવાળ જ આવતી હોય. પણ એ ખડજિયાના રોગીને છે ને ખંજવાળ આવતી હોય ને, તો જ્યાં સુધી એ ખંજવાળે નહીં ને ત્યાં સુધી એ ખંજવાળ છે ને એને હેરાન કરે. એકદમ એને લાગે કે બહુ ખંજવાળ આવે છે, બહુ ખંજવાળ આવે છે, અને આમ ખંજવાળી દો, ખોતરી નાખવાનું, પછી ધીરે 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 ખંજવાળવાનું ચાલુ કરે. હવે જેમ એ ખંજવાળવાનું ચાલુ કરે ને એટલે એને ખંજવાળવાની આનંદ, મજા મજા મજા. હા 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 હા, મજા આવે છે, મજા આવે છે, મજા આવે છે, મજા આવે.
અને એ મજામાં ખણ્યા જ કરે, ખણ્યા જ કરે, ખણ્યા જ કરે. પછી સાહેબ થાય શું, થોડી વાર સુધી આમ ખણ્યા કરે, ખણ્યા કરે, ખણ્યા કરે, પછી ખબર પડે કે ઓહો આ તો લોહી લુહાણ થઈ ગયું. મને ખણવામાં મજા આવતી હતી, પણ ખણવામાં મેં ધ્યાન જ ના આપ્યું અને આ તો લોહી લુહાણ થઈ ગયું. એટલે પછી બળે, અને બળે તે એવો બળે કે કૂદકા મારે. ફરી પાછું થોડા દિવસે એ બળતરા ધીરે ધીરે ઓછી થાય, પણ ખળજ્યું તો એવું ને એવું જ. એટલે ફરી પાછું ખણવાનું મન થાય, એટલે ફરી પાછું ખણે અને લોહી લુહાણ થઈ જાય. પછી પાછું લોહી લુહાણ થાય એટલે બળે ભયંકર બળે. પાછું થોડા દિવસમાં ધીરે ધીરે બળતરા શાંત થાય, ખળજવું તો એવું જ. બસ આ સાયકલ ચાલુ જ હોય. અને આ સાયકલ ચાલુ હોય ને એમાં થાય શું ખબર છે, ખળજવો હોય આટલો, અને ધીરે ધીરે ફેલાતા આખા શરીરમાં ખળજવો જાય. બસ આપણા સંસારના વાસ્તવિક અને આભાસિક સુખની આ જ દશા છે. સંસારમાં જે સુખ આપણે માનીને બેઠા છીએ ને, તે સંસારિક આભાસિક સુખમાં આ જ અવસ્થા છે. જો આને આપણે બરાબર સમજી ગયા ને, તો સંસારથી વૈરાગ્ય આપણને અવશ્ય આવશે. સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી ગયો તો ધીરે ધીરે આપણી ગાડી પાટા ઉપર ચાલશે. હવે કઈ રીતે આ સંસારનું જે સુખ, જેને આપણે સુખ માનીએ છીએ, કઈ રીતે આ ખણજવા જેવું છે એને સમજીએ. અહીં ખણજવાનો રોગી, એ જે શબ્દો છે, ખણજવાનો રોગી એટલે શું, તો કહે છે ઈચ્છાઓથી યુક્ત જીવ એટલે ખણજવાનો રોગી. જે ખળજિયાનો રોગ છે ને, એને આપણા અહીંયા ઈચ્છાઓથી સરખાવ્યો. આપણા આત્મામાં સુખને પામવાની સતત તાલાવેલી છે, કેમ કે સુખમાં રહેવાનો સ્વભાવ. સુખનો એડ્રેસ ખોટો, સુખની વ્યાખ્યા ખોટી, માટે આપણે ભૌતિક જગતના ભોગવટામાં સુખ માનીને બેઠા છે. આપણે સંસારમાં સુખ માન્યું છે ને. હવે સંસારમાં સુખ એટલે શું, ભોગ સામગ્રીમાં સુખ. હવે આપણે ભોગ સામગ્રી કા સુખ માનીને બેઠા છીએ, માટે સતત ભોગ સામગ્રીને મેળવવાની, સાચવવાની અને ભોગવવાની ઈચ્છા સતત કરી રહ્યા છે. આ તો આપણનો બધાનો અનુભવ છે, સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવ આપણને બધાને છે કે સતત આપણે છે ને ભૌતિક જગતની સામગ્રીને મેળવવા, ભોગવવા અને સાચવવા માટે ઈચ્છા કરતા જ હોઈએ છીએ. ઈચ્છા પણ કરીએ છીએ ને સાથે સાથે પુરુષાર્થ પણ કરીએ છીએ, પ્રયત્ન પણ કરીએ છીએ. હવે આ જે ઈચ્છા કરીએ છીએ ને, એને અહીં ખળજવાનો રોગ બતાવ્યો. રોગ એટલે આપણા આત્મામાં ઈચ્છા થવી એ રોગ રૂપ છે. હવે આપણે વિચારીએ કે જે વ્યક્તિને ખળજો થયો છે, એ ખળજો એના માટે સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? એ ખળજીઓ એના માટે સારો છે કે ખરાબ છે? એ ખળજાનો રોગ એના માટે ખરાબ છે. તે રીતે આપણા અંદરમાં આત્મામાં રહેલી જે ઈચ્છાઓ છે ને, તે આપણા માટે ખરાબ છે, દુઃખનું કારણ છે. ત્યાં આગળ કહે છે કે જે ખળજિયાનો રોગી છે, એને ખણવાનું મન થાય અને ખણે. હવે ખણે એટલે શું? આપણે જે ભૌતિક જગતના ભોગ સુખની સામગ્રીને મેળવવા માટે, ભોગવવા માટે, સાચવવા માટે જે પુરુષાર્થ કરીએ, એને અહીં ખણ્યું એમ કહે છે, ખણવાનું ચાલુ કરે. તે રીતે આપણે પણ અહીંયા સામગ્રી, ભોગ સામગ્રીને મેળવવાનો પ્રયત્ન, પુરુષાર્થ જે છે એ શરૂ કરી. હવે શરૂ કરીએ એટલે એ પુરુષાર્થ શરૂ કર્યા બાદ એ પુરુષાર્થની અંદર આપણે બધું કરી છૂટવા માટે તૈયાર હોઈએ. બધું જ. હિંસા કરવા પણ તૈયાર, ચોરી કરવા પણ તૈયાર, જૂઠ બોલવા પણ તૈયાર, માયા કરવા પણ તૈયાર, ક્રોધ કરવા પણ તૈયાર, પરિગ્રહ કરવા પણ તૈયાર,
બધું જ. હવે આ બધી જુદી 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 અવસ્થાઓ એટલે આ બધા દોષોને સેવવાની આપણામાં રહેલી તૈયાર અને તેવો પુરુષાર્થ, એ બંને વસ્તુ ખણવાને અર્થે સમજાય. આપણે ખણ્યા કરીએ ખણ્યા કરીએ ખણ્યા કરીએ અને પછી થાય શું? જ્યારે ખણતા હોઈએ ને એટલે કે જ્યારે મેળવીએ અને ભોગવીએ ને, પુરુષાર્થ કર્યું, ભોગ સામગ્રી મેળવવી અને મેળવ્યા બાદ એને ભોગવ્યું. ભોગવતા સમયે આપણને લાગે કે મજા આવે છે, જેમ ઓલાને ખણતા સમયે લાગે મજા આવે છે, તેમ આપણને અહીં ભોગવતા સમયે એવું લાગે કે બહુ મજા આવે છે. ઇન્દ્રિયો ક્ષણવાર માટે શાંત થાય, ઈચ્છાઓ ક્ષણવાર માટે શાંત થાય, મન ક્ષણવાર માટે શાંત થાય, ત્યારે આપણને લાગે કે બહુ મજા આવે છે, ભોગ સામગ્રી ભોગવવામાં જ સર્વ સુખ છે. એમ કરતા આપણે ખણતા રહીએ અને ખણી દીધા બાદ જ્યારે લોહી લોહાણ થાય ત્યારે જે બળતરા થાય તે શું છે? તો તેને કહ્યું પાપોપાર્જન અને પાપનો ભોગવટો. ખણતા સમયે જે દોષોનું સેવન કર્યું ને તેનાથી બધા પાપો કરવા માટે તૈયારી આત્મામાં હતી, એટલે નવા 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 પાપ કર્મો બાંધ્યા અને એટલા બધા બાંધી બાંધીને જમા કર્યા કે જે પાપ કર્મોનો જ્યારે ઉદય આવ્યો ત્યારે ભયંકર બળતરા, દુઃખ જ દુઃખ, દુઃખ જ દુઃખ. અહીંયા ત્યાં અથડાતો કૂટાતો, ક્યારેક નરકની અંદર, ક્યારેક તિર્યંચની અંદર, ક્યારેક ગાડીના નીચે કચડાયો, ક્યારેક કોકનો ખોરાક બની ગયો, ક્યારેક નરકની અંદર પરમાધામી દેવોએ ભાલાઓ ઘુસાવી નાખ્યા, ક્યારેક નરકની અંદર તેલમાં તળાઈ ગયો, ક્યારેક ગરમ ગરમ સીસું મોઢામાં નાખીને પીવડાવી દીધું, ક્યારેક ક્યારેક લોખંડની પૂતળીથી આલિંગન કરાવી દીધું. આ બધા જુદા જુદા ભયંકર દુઃખો ભવો ભવ સુધી ભોગવે, એકાદ બે ભવ નહીં. આવા ભયંકર દુઃખો જીવ ભવો ભવ સુધી ભોગવે 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 અને ભોગવે છતે પણ ધીરે ધીરે જ્યારે આ પાપ કર્મો ભોગવે છતે ઓછા થાય ત્યારે ફરી પાછો ખડજિયો તો એવો જ છે ને, એટલે આત્મામાં સુખનો એડ્રેસ તો ખોટો જ છે અને સુખની વ્યાખ્યા તો ખોટી જ છે, એટલે ઈચ્છાઓ રૂપ ખડજિયાનો રોગ તો એઝ ઇટ ઇઝ છે અને ઉપરાંત વધતો જાય. વળી જેમ આપણામાં ઈચ્છાઓ વધતી જાય છે સતત, આ જોઈએ, ઓલું જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, સતત વધતી જાય. ફરી પાછો ખણે, ફરી પાછો બળતરા. બસ અહીંયા આ જ સાયકલ ચાલે છે સંસારની. ઈચ્છાઓ જમા કરે, ઈચ્છાઓને પૂરી કરવા માટેનો પુરુષાર્થ કરે, થોડી ઘણી ઈચ્છાઓ પૂરી થાય ન થાય તે સમયે સુખાભાસ નો અનુભવ કરે. સુખાભાસ કહું છું, સુખનો નહીં, સુખાભાસ નો અનુભવ કરે અને ત્યાર પછી ભવો ભવની યાતનાનું દુઃખ. અને આ રીતે સાયકલ ચાલતી જ જાય, ચાલતી જ જાય, ચાલતી જ જાય, સંસાર વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. આવી ભયંકર અવસ્થા આપણે આ સંસારની અંદર ભોગવી રહ્યા છીએ. બોલો, હવે આ સંસારની આવી અવસ્થાને જોઈને આપણને એવું ન લાગે કે આ ભયંકર સંસારમાંથી ખરેખર છૂટવા જેવું છે? આવી વિડંબના, આવો ખડજિયાનો રોગ અને ખણવાના સુખની પછી બળતરાનું ભયંકર દુઃખ આવું જોઈતું નથી. આ જોઈએ જ નહીં. એના કરતી આ ખડજીઓ હોય જ નહીં એ સારું. જેને ખડજિયાનો રોગ હોય જ નહીં, એને ખણવાની પણ જરૂર નહીં અને બળતરાની પણ કોઈ ચિંતા નહીં. રોગ જ ન હોય એટલે પહેલાથી સુખી જ છે, દુઃખનો કોઈ પ્રશ્ન જ નહીં. એટલે આપણે પણ મોક્ષની અંદર મોક્ષના સુખને માણતા હોઈએ તો ઈચ્છાઓ રૂપી કોઈ ખડજિયાનો રોગ જ ન હોય. ઈચ્છાથી શૂન્ય હોઈએ, ઈચ્છા થાય તેવી શક્યતા જ નહીં. અને ઈચ્છા નહીં એટલે સુખ જ સુખ, દુઃખનો કોઈ પ્રશ્ન જ નહીં. શું આવા પ્રકારની ઈચ્છા રહિત અવસ્થા આપણને નથી જોઈતી? આવી ઈચ્છા રહિત અવસ્થા આપણને મળે તો કેટલી મજા આવે. કોઈ ઈચ્છા જ નહીં, ઈચ્છા વિનાનું આત્માથી જ મળતું સુખ, આત્માના ગુણોમાંથી પ્રાપ્ત થતું સુખ.
સતત કાયમે સાથે રહે તેવું સુખ, જે સતત વધતો જાય તેવું સુખ. આવા પ્રકારનો સુખ જો આપણને મળી જાય તો પછી સંસારમાં રહેવા માટે તૈયાર હોય કોણ? પણ આપણને અહીં અનાદિકાળથી સંસાર વળગેલો છે, એટલે સર્વપ્રથમ સંસારની આવી દુઃખરૂપતાને ઓળખીને સંસાર પ્રત્યે વૈરાગ્ય પેદા કરવું. જો જીવનમાં સંસારની અંદર વૈરાગ્ય, સંસાર પ્રત્યે વૈરાગ્ય પેદા થયો તો પછી અવશ્ય આપણને મોક્ષનું સુખ પ્રાપ્ત થશે જ. જો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આપણને થયું તો અવશ્ય આપણને મોક્ષનું સુખ પ્રાપ્ત થશે. કોઈકને વાર લાગે, કોઈકને જલ્દી પ્રાપ્ત થાય, કોઈકની ગાડી 10 ની સ્પીડમાં, કોઈકની ગાડી 100 ની સ્પીડમાં, પણ બંને પહોંચે તો એક જ સ્થાન, વેલે મોડે. જેટલો વધારે પછી પુરુષાર્થ એટલી વધારે સફળતા. માટે આ 27મી ગાથા પણ બરાબર આપણને બારીકાઈથી સમજવા જેવી છે. જો બરાબર આને સમજવાનો પ્રયત્ન કરશું તો અવશ્ય સંસાર પ્રત્યે વૈરાગ્ય આવશે જ. અને વૈરાગ્ય આવ્યું એટલે વિકાસની યાત્રામાં પહેલા નંબરનો સ્ટેપ આપણે પહોંચ્યા. આ વાત સમજવાની. ગાથા નંબર 28 તરફ આવીએ. ઉચ્ચાર આ પ્રમાણે: સલ્લમ કામા વિસમ કામા, કામા આસી વિસોવમાં, કામે પથ્થે માણા, અકામા જંતી દુગ્ગઈમ. ફરી એકવાર. સલ્લમ કામા વિસમ કામા, કામા આસીવી સોવમાં, કામે પથ્થે માણા, અકામા જંતી દુગ્ગઈમ. કહે છે કામો તે શલ્ય છે. જે કામ છે, કામો બધા કામ છે. કામો એટલે જુદા જુદા કામ. જુદા જુદા કામ એટલે જુદા જુદા કાર્ય નહીં. આપણા આત્મામાં રહેલી જુદી જુદી ઈચ્છાઓ એને કામ કહે છે. તો કામો એ શલ્ય છે, કામો વિષ છે, કામો સર્પ જેવા છે. કામોની પ્રાર્થના કરતા મનુષ્યો અકામા એટલે કે નહીં પૂરી થયેલી ઈચ્છા વાળા દુર્ગતિમાં જાય છે. હવે અહીં સંસારની હજી એક વાસ્તવિકતાથી આપણને અવગત કરાવે છે. ખૂબ જ બારીકાઈથી આ પણ સમજવાની જરૂર છે. આપણા આત્મામાં જે લોભ રહેલું છે, ઈચ્છાઓના ઝુંડ, ઈચ્છાઓનો સમૂહ, ઈચ્છાઓના ઢગલા જે આત્મામાં પડેલા છે, એને જુદા જુદા વિશેષણો આપ્યા છે આ ગાથાની. ત્યાં સર્વપ્રથમ વિશેષણ આપ્યું તે શલ્ય છે. શલ્ય, શલ્ય એટલે શું? તો કહે છે કાંટો. શલ્ય એટલે કાંટો. કાંઠો નહીં, કાંટો. જે ઝાડમાં નાના નાના મોટા મોટા કાંટાઓ હોય, જે વાગે તો આપણને ભયંકર પીડા કરે તે. હવે કાંટાની શું વિશેષતા છે? સર્વપ્રથમ તો અણીદાર હોય. કાંટો અણીદાર હોય એટલે તરત જ શરીરમાં ઘૂસી જાય. તે રીતે ઈચ્છાઓ પણ અણીદાર છે. માટે આત્માની અંદર ઈચ્છાઓને ઘર કરતા વાર નથી લાગતી. હવે જેમ કાંટો શરીરમાં ઘૂસે એટલે એટલો બધો વ્યવસ્થિત રીતે ખૂંચી જાય ને કે સર્વપ્રથમ તો એને કાઢવો મુશ્કેલ. હવે કાંટાને કાઢવો હોય તો સામે કાંટો જોઈએ. એક કાંટાને કાઢવા માટે બીજા કાંટાનો આશરો લેવો પડે તો જ એ કાંટો કાંટાને કાઢે.
વળી વિશેષ એ કહે છે કે કાંટો જો એક વખત શરીરમાં ગયો અને ત્યાર પછી જો લાંબા સમય સુધી તે કાંટો શરીરની અંદર રહ્યો તો તે કાંટો ધીરે 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 આજુબાજુના ક્ષેત્રને સડાવવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે ત્યાં પરુ થાય, કપાસિયા થાય અને એમ કરતા કરતા તે શરીરનો અંગ ધીરે ધીરે નકામો બનતો જાય. અને ક્યારેક ક્યારેક તો દાખલાઓ એવા પણ થાય છે જ્યાં તે ભાગ કપાવવો પડે. તે જ રીતે આ કામરૂપી કાંટાઓ, ઈચ્છારૂપી કાંટાઓ એક વખત જો આપણા આત્માની અંદર પ્રવેશ કરી ગયા તો કાઢવા સહેલા નથી. કાઢવા માટે ફરી પાછો સામે કાંટો જોઈએ. જે કાંટાઓ આપણને પરમાત્માએ આપ્યા છે પણ આપણે તેનો ઉપયોગ કરવા માટે તૈયાર નથી. કેમ કે આપણને કાંટાથી મજા આવે, કાંટા સાથે રહેવાની મજા. એટલે એક વખત આ ઈચ્છારૂપી કાંટો આપણા આત્માની અંદર પ્રવેશ્યો એટલે ધીરે 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 આત્માના ગુણોને દબાવવાનું ચાલુ કરે અને આત્માને સડાવે. સડાવે એટલે આત્મામાં દોષો પેદા, આત્માને મૂંઝાવે, આત્માને લોભી બનાવે અને ધીરે ધીરે પોતાનું વર્ચસ્વ જમાવતો જાય. અને એક વખત વર્ચસ્વ જામ્યો એટલે આ ભયંકર ઈચ્છાઓ કેવી રીતે તે સામે જીવને દુર્ગતિની અંદર ધકેલે છે આપણને સ્પષ્ટ ખબર છે. આપણા અહીંયા તો શાસ્ત્રોની અંદર ત્યાં સુધી કહ્યું છે કે સંસારનો સ્વરૂપ એવો છે કે સંસારની અંદર જે જીવ ભૌતિક સામગ્રીથી સુખ મેળવે છે કે માણે છે એનો સમય પણ કેટલો છે. અતિ અલ્પ સમય માટે 5 મિનિટ માટે કદાચ આપણે ભૌતિક જગતની ભૌતિક સામગ્રીમાંથી આનંદ મેળવવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ પણ તેના માટેની જે સજા મળે છે એટલી બધી ભયંકર છે. ભવો ભવ સુધી દુર્ગતિની અંદર રખડવું પડે છે અને વળી ત્યાં દુર્ગતિની અંદર જો એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિયની અવસ્થા આવી ગઈ તો જીવ પોતે અંદાજો પણ લગાડી ન શકે, કલ્પના પણ ન કરી શકે તેટલો બધો કાળ તેને સંસારની અંદર રઝળવું પડે છે, રખડવું પડે છે. અને એ રઝળાપટ્ટી, રખડાપટ્ટી પાછળનું કારણ આ ઈચ્છાઓ છે, આ કામ છે, ઇન્દ્રિયોના વિષયો. આપણા અહીંયા કીધું કે એક વખત જો જીવ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિયમાં ગયો ને તો અમુક સંખ્યાતા વર્ષો સુધી પછી તેને તેવી જ અવસ્થામાં જન્મ લેવું પડે એવું બની શકે. અને જો ભૂલે ચૂકે એકેન્દ્રિયમાં વયો ગયો તો અસંખ્ય વર્ષો સુધી, અસંખ્ય કાળ સુધી તેને તે જ એકેન્દ્રિયની અવસ્થામાં જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ સતત થતો જાય. આવી અવસ્થા જીવને આવી શકે છે. અને એકેન્દ્રિયમાં પણ જો ભૂલે ચૂકે જીવ સાધારણ વનસ્પતિમાં ગયો, સાધારણ વનસ્પતિ કાય, તો પછી અનંત અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી તે જીવ ત્યાં ને ત્યાં રખડતો રહે, રઝળતો રહે પણ એને ફરી પ્રગતિ કરીને ઊંચે આવવાનો અવસર મળે નહીં. આવા પ્રકારની ભયંકર દુર્ગતિ જીવની થાય છે. હવે વિચાર કરીએ કે માન જ્યાં આપણને મનુષ્ય ભવ અનંત અનંત કાળ દુર્ગતિમાં રખડી રખડીને માન આ ભવ મળ્યો, એવા ભવની અંદર પણ જો આ ઈચ્છારૂપી કાંટાને આપણે આત્મામાં પ્રવેશ કરવા દીધો તો હજી આપણું ભાવિ શું થશે
ભવિષ્યની અંદર આપણને જે વિડંબનાઓ અને જે પીડાઓ, જે દુઃખ, જે દુર્ગતિની પરંપરાને સહન કરવાની આવશે, તેને વિચારીને આપણા અંદરમાં કંપારી છૂટી જવી જોઈએ. એવી ભયંકર અવસ્થાઓ આ કામના કારણે ઊભી થાય. માટે કામને બીજું વિશેષણ આપ્યું. શું? કામને વિષ કહ્યું. વિષ, ઝેર. જેમ વિષ ધીરે 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 જીવને મારે, સ્લો પોઈઝન, ધીરે ધીરે જીવને ખતમ કરી નાખે, ખલાસ કરી નાખે. મજા આવે જીવને વિષ લેતા. જેમ આપણે હમણાં કહીએ છીએ કે ભાઈ મીઠું, સાકર વગેરે, જે કેમિકલ વાળી સાકર ને મીઠું ને જે છે એ સ્લો પોઈઝન છે, આપણે કહેતા હોઈએ. આપણને સાકર અને મીઠું ખાવામાં મજા આવે, પણ એવું સ્લો પોઈઝન છે કે ધીરે 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 શરીરને ખલાસ કરી, ખતમ કરી. ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર જેવા રોગો આપણને આવી જાય, અને તે ભયંકર રોગો આપણને ક્યાંય ના ક્યાંય પછાડી નાખે. છતાં પણ જ્યારે આપણે તે સાકર અને મીઠું ખાતા હોઈએ ત્યારે મજા. બસ આ વિષય સુખો બરાબર આવા જ છે. જ્યારે આપણે તે વિષય સુખોનો ભોગવટો કરતા હોઈએ ત્યારે આપણને મજા આવે, પણ આ સ્લો પોઈઝન ધીરે 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 એટલું બધું આત્માને ખરાબ કરે છે, મલિન કરે છે. આત્મામાં સંપૂર્ણ પોતાનો વર્ચસ્વ એવો ફેલાવે છે કે આત્માના પ્રદેશે પ્રદેશે અનંતા અનંત જે જીવના ગુણો છે તે કર્મોના કારણે ઢંકાય છે, અને દોષોના ઢગલાઓ જીવની અંદર પેદા થાય. આવો જીવ પછી શું ન કરે, અર્થાત બધું કરવાની તૈયારી દેખાડે, પણ એને એ કામ સુખો ભોગવવા માટે જોઈએ. એ કામ સુખોને મેળવવા માટે કોઈ પણ હદે જીવ તૈયાર થઈ જાય, કોઈ પણ હદે જવા માટે તૈયાર, પણ મને જોઈએ છે. જે લોકો ડ્રગ કરે ને, ડ્રગ્સ, એ લોકોની કેવી હાલત. શરૂઆતમાં ડ્રગ્સ કરે એટલે ધીરે ધીરે એની આદત લાગે. ડ્રગ્સ લે ત્યારે મજા, પણ ડ્રગ્સ લીધા પછી એ ડ્રગ્સ એવી હાલત કરે જીવની કે એને ન લે તો એને ચાલે જ નહીં. ઉથલ પાથલ કરી નાખવા માટે તૈયાર, કોઈ પણ રીતે ડ્રગ્સને મેળવવા માટે તૈયાર છે. પણ નહીં, મને જોઈએ જ છે. બસ આ વિષય સુખો આવા જ છે, આવા જ, તદ્દન આવા જ. આ ડ્રગ્સની જેમ આપણને આ વિષય સુખો હેરાન કરે છે. શું આવી ભયંકર અવસ્થા આપણને જોઈએ છે? ત્રીજા નંબરમાં તેને સર્પ જેવું કહ્યું. કેમ સર્પ જેવું? વિષ જેવું કહ્યું ત્યાં ધીરે 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 મારે છે. જ્યારે સર્પ તરત જ ખલ્લાસ કરી નાખે. એટલે શું કહેવા માંગે છે? વિષય સુખ એવું છે, આ કામ એવું છે જે તરત પણ મારે છે અને પરંપરાએ પણ મારે છે. શું કહ્યું? તરત પણ મારે છે અને ધીરે ધીરે પણ મારે છે. કઈ રીતે? તો સર્પ જેમ આપણને ડંખે અને સર્પના દંશથી, સર્પના ઝેરથી જેમ જીવ તાત્કાલ મૃત્યુને પામે, તે રીતે આત્મામાં રહેલી ઈચ્છાઓ અને વિષય ભોગની તીવ્ર અભિલાષાઓ, કામાતુરતા જે છે, આ કામાતુરતા જીવને એટલો બધો ગાંડો કરે કે તરત ને તરત જ જીવની અંદર દોષો પનપવાના ચાલુ થાય, દોષો દ્રઢ થવાના ચાલુ થાય, કુસંસ્કારો એટલા બધા દ્રઢ થતા જાય તરત ને તરત જ. એ વિષય સુખની અંદર જીવ એટલો બધો ગાંડો થઈ જાય ને કે કંઈ પણ કરવા માટે તૈયાર. અને જ્યારે આવી અવસ્થા આવે ત્યારે નવા 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 બધા દોષો જીવની અંદર ઘર કરતા જાય, ઘર કરતા જાય, ઘર કરતા જાય, અને નવો નવો પાપ તત્કાળ બંધાતો જાય. પુણ્ય ભોગવાતો જાય, પાપ બંધાતો જાય, પુણ્ય ભોગવાતો જાય, પાપ બંધાતો જાય.
અને આમ કરતા 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 પરંપરાએ તો સંસારની વૃદ્ધિ થાય જ છે, પણ તે સમયે પણ જીવ દુર્ભાગ્યને, દુઃખોને, પીડાઓને, વિડંબનાઓને પામતો જાય તત્ક્ષણે પણ, તે સમયે પણ. એટલે આ કામ ભયંકર છે. તરત પણ મારે છે, પરંપરાએ પણ મારે છે, અને અંદર રહેતે છતે જીવને ખોખલો કરી નાખે. કાંટાની જેમ અંદર પડ્યો હોય એટલે આખું શરીર સડાવી નાખે કાંટો, તે રીતે આત્મામાં રહેલી ઈચ્છા આત્માને સડાવી નાખે, દોષોથી ભરી નાખે. માટે અહીં લખે છે, કામ તે શલ્ય છે, કામ તે વિષ છે, અને કામ તે સર્પ જેવું છે. કામોની પ્રાર્થના કરતા મનુષ્યો એટલે શું? કામની પાછળ દોડતા મનુષ્યો. કામ જ કામ, કામ જ કામ, ઈચ્છા જ ઈચ્છા, ઈચ્છા ઈચ્છા, નવી નવી ઈચ્છાઓ આવતી જાય, ને નવી નવી ઈચ્છાઓ આવતી જાય, તેમ તેમ તે ઈચ્છાઓને પૂરી કરવા માટેનો પ્રયત્ન કરતો જાય, તેની જ પાછળ દોડતો જાય. એને કહેવાય કામોની પ્રાર્થના કરતો મનુષ્ય. તો જે મનુષ્યો કામની પ્રાર્થના કરે છે, એવા આ મનુષ્યો અકામે એટલે કે વિના ફોગટના અથવા તો અવશ્ય તેઓ જે હવે અહીંયા છે ને, પાછું આ એક વસ્તુ સમજવા જેવી એ છે કે ઈચ્છાઓ છે ને અનંત છે. એટલે ઈચ્છાઓ તો એક જાય ને બીજી આવે, એક જાય ને બીજી આવે, સતત ચાલુ જ હોય. એનો પલ્લો ક્યારે ભરાય જ. સતત અને સતત ઈચ્છાઓ પેદા જ થતી જાય. એટલે ઈચ્છાઓ અનંત છે. અને આવા પ્રકારની ઈચ્છાઓ રાખનારા એવા આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે આપણી જે ઈચ્છાઓ છે એમાંથી કઈ અને કેટલી ઈચ્છાઓ પૂરી થાય છે, બોલો. હવે ઈચ્છાઓ અનંત છે, માંડ 2, 4, 5, 10, 15, 50 ઈચ્છાઓ પૂરી કરવામાં આપણે આપણો ભાવ પૂરું કરી નાખીએ. અને આવા પ્રકારની ઈચ્છાઓ તો અનંતથી અનંત અંદર પડેલી જ છે, અને નહીં પૂરી થયેલી ઈચ્છાઓ પણ આપણને સાલવે છે, હેરાન કરે છે, દુઃખ આપે છે, અને પૂરી થતી ઈચ્છાઓ પણ દુઃખ આપે છે, દુર્ગતિમાં ઠાલવે છે. એટલે બંને બાજુ, એક બાજુ કૂવો તો એક બાજુ ખાઈ છે. માટે ઈચ્છાઓ કોઈ પણ રીતે આપણને સુખકારી નથી. આ વાત આપણને બરાબર મગજમાં બેસી જવી જોઈએ. જો આ વાત આપણને બેસી કે ઈચ્છા કોઈ પણ કાળે સુખી કરી શકે નહીં, તો ધીરે ધીરે આપણા જીવનમાંથી આપણે ઈચ્છાઓ ઓછી કરતા થઈએ. અન્યથા તે શક્ય નહીં બને કે આપણે ઈચ્છાઓને ઓછી કરશું, ઈચ્છાઓનો ત્યાગ કરશું, ઈચ્છાઓને ઘટાડવાનો પ્રયત્ન કરશું. તે બનશે જ ક્યારે? ત્યારે જ બનશે જ્યારે આપણે ઈચ્છાઓની વાસ્તવિકતાને સમજ. ઈચ્છા માત્ર ને માત્ર દુઃખને આપનારી છે, આ વાત સમજ. માટે અહીંયા ગાથાની અંદર કહ્યું કે તેવા પ્રકારના મનુષ્યો, કામોની પ્રાર્થના કરતા મનુષ્યો અકામા એટલે નહીં પૂરી થયેલી ઈચ્છાવાળા દુર્ગતિમાં જાય છે. ઈચ્છાઓ તો પૂરી નથી થતી, પાછું બીજી બાજુ દુર્ગતિમાં જાય છે. એટલે બંને બાજુ ગુમાવવાનું જ છે, કઈ મેળવવાનું છે. બરાબર છે. તો આ રીતે આપણે અહીં 28 ગાથાઓ જોઈ છે. આ 28 ગાથાઓની અંદર કોઈકને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થયો હોય તો આપ હેન્ડ રેઝ કરો, પૂછી શકો છો. હેન્ડ રેઝ કરીને પૂછી શકશો. ખાસ કરીને વારંવાર આ ગાથાઓને વાંચવા જેવું છે, આ ગાથાઓને કંઠસ્થ કરવા જેવું છે. બની શકે તો ગાથાઓ કંઠસ્થ કરીને આપણે તેને સતત આપણા સાથે રાખીએ, અને જ્યારે જ્યારે દુવિધાઓ આવે, ઈચ્છાઓ જાગૃત થાય, લોભ આવે, ત્યારે ત્યારે એ ગાથાઓને રિવાઇઝ કરીને, રિપીટ કરીને આપણે પોતે ભાવિત થઈ એ જરૂરી છે. સરસ. ચલો, તો આજે આપણે 28 ગાથાઓ પૂર્ણ કરી છે. આગળ 29મી ગાથાથી આગળ વધશું આવતા વર્ગની અંદર. આજ માટે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જીન આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જીન શાસન દેવ કી જય. પ્રણામ બધાય. આભાર.